પાટણના જિલ્લામાંથી જે આખો બનાવ સામે આવ્યો અને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને ચર્ચાઓ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે આ કદાચ ક્યાંક ને ક્યાંક એક આરોપીઓ વર્સિસ આરોપીઓની લડાઈ છે। અમે આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે જેનું ફાર્મ હાઉસ હતું ભાવેશ ઝીલિયા એ પણ એક મોટો આરોપી છે અને એની આખી ગેંગ છે ઝીલિયા ગેંગ અને મસ્તાની ગેંગ। આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ અને ક્ષત્રિય દરબાર ઠાકોર સમાજ જે આખો મેદાને આવ્યો અને તેમના દ્વારા એવી વાત કરવામાં આવી રહી છે કે આખી બાબતમાં ક્યાંક ને ક્યાંક જે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એ એમના સમાજના લોકો હતા અને પોલીસે એમની સામે કાર્યવાહી કરી અને એમનો જે વરઘોડો નીકાળ્યો એ બાબત અયોગ્ય છે। પરંતુ અહીંયા સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે કે આરોપી એ આરોપી હોય છે પછી કોઈ પણ સમાજનો હોય અને બીજી તરફ આ ભાવેશ ઝીલિયાનું ફાર્મ હાઉસ અને એની સામે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે આ જો ફાર્મ હાઉસની વાત કરવામાં આવે તો આ ફાર્મ હાઉસ છેલ્લા કેટલાય સમયથી ત્યાં હતું અને હવે જ કેમ પોલીસને યાદ આવ્યું કે આ ફાર્મ હાઉસ ગેરકાયદેસર જમીન ઉપર બનાવવામાં આવ્યું છે ને એનું ડિમોલેશન કરવું જોઈએ। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પોલીસ દ્વારા કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી કડક કાર્યવાહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું હતું કે જ્યારે આ ઝીલિયા ફાર્મ હાઉસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ પણ ત્યાંથી ભાગી ગઈ હતી કારણ કે સામેવાળા આરોપીઓ પણ એટલા જ કુખ્યાત હતા। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ક્ષત્રિય ઠાકોર જે દરબાર સમાજ છે એ ભેગો થવાનો છે અને આ બાબતને લઈ અને હવે પોસ્ટર પણ વાયરલ થઈ રહ્યા છે। સૌપ્રથમ તો જે પોસ્ટરો સામે આવ્યા છે એના ઉપર નજર કરીએ તો અહીંયા લખવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ સ્વાભિમાન સભા વામેયા ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન અહીંયા 23/3/2026ના દિવસે આખું સંમેલન રાખવામાં આવ્યું છે। 10 વાગ્યાનો સમય છે અને સ્થળ અહીંયા રાખવામાં આવ્યું છે વામેયા ગામ, સરસ્વતી જિલ્લો પાટણ। ક્ષત્રિય ઠાકોર દરબાર ભાઈઓને મોટી સંખ્યામાં પધારવા ભાવભર્યું આમંત્રણ। અને અહીંયા એક બીજું પણ જે પોસ્ટર છે એ વાયરલ થઈ રહ્યું છે અને આ પોસ્ટર છે ક્ષત્રિય ગૌરવનો ગરજતો અવાજ એટલે અભિજીતસિંહ બારડ। હવે આ આખી બાબતને લઈ અને જો ચર્ચા કરવામાં આવે ને ખાસ કરી અને અભિજીતસિંહ બારડ આખી ઘટનાને લઈ અને મેદાને આવ્યા છે અને તેમનો સીધો જ સવાલ છે ઝીલિયા ગેંગ, મસ્તાની ગેંગ અને એની સાથે સાથે ભાવેશ ઝીલિયા અને ભાર્ગવ ઝીલિયાની સામે। હવે